મજબૂરી માણસને ગમે તે કરાવે આવું જ કંઈક બન્યું છે અમદાવાદના પિરાણા રોડ પર આવેલ અનુનય ફેબ્રિક લિમિટેડ કંપનીમાં કામ કરતો ડ્રાઈવર ગીરવે મૂકેલ જમીન છોડાવવા માટે 50 લાખનો સામાન લઈ રફુચક્કર થઈ ગયો, જેને વટવા પોલીસે ઉત્તર પ્રદેશ સ્થાનિક પોલીસ સાથે મળીને ઝડપી પાડ્યો છે। નારોલ પિરાણા હાઈવે પર કાપડનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપની આવેલ છે, જેમાં છેલ્લા કેટલાય સમયથી કામ કરીને માલિકનો વિશ્વાસ મેળવી ચૂકેલ ડ્રાઈવર ગત 22મી માર્ચે 50 લાખની કાપડના જથ્થા ભરેલું કન્ટેનર લઈ કંડલા જવા નીકળ્યો હતો। 50 લાખ જેટલી માતબર રકમનો માલ કન્ટેનરમાં પડ્યો હોવાથી ડ્રાઈવરની દાનત બગડી હતી। વટવા પોલીસને આ ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસે આરોપીના કોલ ટ્રેસ કરીને ઉત્તર પ્રદેશ જઈ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી, જ્યારે ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓ ઉપરાંત એક આરોપી હજુ પોલીસની પકડથી દૂર છે। 1100 ગાંઠો કાપડની બેડશીટ લઈને મુદ્રાબદર પહોંચાડવાની હતી। એની જગ્યાએ બરોડા લઈ જઈ ત્યાંથી કન્ટેનર તોડી અને એ તમામ માલ 1100 કાપડની ગાંઠો ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હી અને દિલ્હીથી નટોર પહોંચાડી દીધેલા અને આરોપી ફરાર હતા। અત્યારે કુલ 3 આરોપી છે, જેમાંથી 2 આરોપી પકડી લેવામાં આવેલ છે। ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરે અમદાવાદથી કન્ટેનર લઈને બરોડા સુધી પહોંચ્યો, પરંતુ ટ્રકમાં જીપીએસ સિસ્ટમ લાગી હોવાથી ડ્રાઈવરે ટ્રકને બરોડા મૂકીને કન્ટેનરનો સામાન લોકલ ટ્રાન્સપોર્ટ થકી અન્ય શહેરમાં પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી। જોકે જીપીએસ સિસ્ટમથી ટ્રેસ થતા બચી ગયેલ ડ્રાઈવર પોલીસના હાથે કોલ ટ્રેસથી ઝડપાઈ જતા સત્તા સામે શાણપણ નકામું કહેવત સાર્થક થઈ છે। કેમેરામેન વસંત તિરગડ સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ।